વડનગર તાલુકાના અલગ અલગ ગામોની તારીખ 22/6/25ના રોજ જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની મતગણતરી આવતીકાલ 25/6/25ના રોજ આઈટીઆઈ વડનગર ખાતે થનાર છે. આ મતગણતરી વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે મામલતદાર શ્રી વડનગર દ્વારા એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે. એમાં અલગ અલગ ગામો જે છે એના અલગ અલગ ટાઈમ આપવામાં આવ્યો છે, જે અંગે તમામના હું જાણકારી આપવા માંગુ છું. એમાં 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ત્રાસવડ, શાહપુર વડ, ઉંડણી, બાબીપુરા, સુંડિયા, હાજીપુર, ડાબુ, ખટાસણા, રાજપુર વડ અને શેખપુર વડ આ ગામના જે ઉમેદવારો જે છે એનો હું અપીલ કરું છું કે આપની મતગણતરી એ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી થવાની છે. ત્યારબાદ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી છાબલિયા, મલેકપુર વડ, ચાંદપુર, વલાસણા, વાગડી, કેસિમ્પા, મિર્જાપુર, મઢાસણા, આસપા, કહીપુર અને સુલીપુર આ ગામની જે મતગણતરી જે છે એ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં થવાની છે. ત્યારબાદ સરણા, ઉણાદ અને સિપોર આ ગામની મતગણતરી 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી થવાની છે. જ્યારે જાસકા અને ઊંડાઈ આ ગામની મતગણતરી 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી થવાની છે. તો તમામ ગામના ઉમેદવારોને હું અપીલ કરું છું કે આ તમને જણાવેલા ટાઈમે જ આપ પોલિટેકનિક વડનગર ખાતે આવો, જેથી બિનજરૂરી ભીડભાડ ના થાય અને શાંતિથી આ મતગણતરી થઈ શકે. બીજું કે ફક્ત જે ઉમેદવાર અને એજન્ટ જે છે એમના જ પોલિટેકનિકના મુખ્ય દરવાજાથી પ્રવેશ આપવામાં આવશે. એ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત જે પણ વ્યક્તિ પોતાના જે વાહનો લઈને આવશે એમને આઈટીઆઈ 3 રસ્તાની બહાર મૂકવાના રહેશે. આપ જો વિજય સરઘસ કાઢવાનું થાય અને એની ઉજવણી કરવાનું થાય તો ડીજે પણ જે છે એ આઈટીઆઈ 3 રસ્તાની બહાર મૂકવાના રહેશે. તો તમામ ઉમેદવારોને હું અપીલ કરું છું કે તમને જે ટાઈમ જણાયો એ ટાઈમે આપ જો હાજર રહેશો તો મતગણતરી સરળતાથી થશે, ટાઈમસર એની પૂર્ણ થશે અને સમય બાબતમાં આપને કોઈ પણ પ્રકારની કોઈ કન્ફ્યુઝન હોય તો આપ મામલતદાર કચેરીનો પણ સંપર્ક કરી શકો છો. તો ફરી એક વખત